અમદાવાદ શહેર સ્પેશિયલ ઓપરેશન દ્વારા ફ્રેન્ચના ડુપ્લિકેટ પાસપોર્ટ સાથે દોહાથી આવતી વખતે એરપોર્ટ ઉપર જયનીમ સંજયભાઈ પટેલ નામના યુવકની ઇમિગ્રેશનની તપાસ કરતા ઇમિગ્રેશન અધિકારીને શંકા જતાં ત્યાં તેની ધરપકડ કરવામાં આવી છે। તેના વિરુદ્ધ FIR કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। ત્યારે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મુંબઈના ઇરફાન તેમજ અન્ય મુસ્લિમ ઇસમો પાસેથી પાસપોર્ટ બનાવ્યો હતો, જે અંગે વધુ ઇમિગ્રેશન શરૂ કરી દેવામાં આવ્યું છે। આ અંગે પ્રાથમિક તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે આરોપીએ 3 લાખ રૂપિયામાં ડુપ્લિકેટ પાસપોર્ટ બનાવ્યો હતો અને અગાઉ કેનેડા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં આ ડુપ્લિકેટ પાસપોર્ટથી મુસાફરી કરી ચૂક્યો હતો। જયવીન સંજયભાઈ પટેલ નામનો એક ઇસમ રહેવાસી કરમસદનો છે મૂળ, અને દોહાથી આવતા પકડાયો છે। ઇમિગ્રેશન અધિકારીએ ઇમિગ્રેશન ચેક કરતા તેનો જે પાસપોર્ટ હતો ફ્રેન્ચ પાસપોર્ટ એ ડુપ્લિકેટ માલુમ પડ્યો, અને ઇમિગ્રેશન અધિકારી તેના વિરુદ્ધમાં ગુનો દાખલ કરાવ્યો છે। એને એરેસ્ટ કરી અને આગળની તપાસ ચાલુ છે। તેના કહેવા મુજબ મુંબઈના 2 ઇરફાન અને બીજા એક મુસ્લિમ ઇસમે તેને આ ફ્રેન્ચ પાસપોર્ટ ડુપ્લિકેટ કાઢી આપ્યો હતો, તેની તપાસ ચાલુ છે। સાહેબ, આરોપીએ 3 લાખ રૂપિયા પાસપોર્ટ બનાવડાવ્યો હતો, એટલે અત્યારે ક્યાં ક્યાં મુસાફરી કરી છે અને પાસપોર્ટ પર સિક્કા મારેલા છે દેશમાં? હા, એણે ઓસ્ટ્રેલિયા અને કેનેડાના માં મુસાફરી કરી હતી, અને આ પાસપોર્ટથી ઇમિગ્રેશન ચેકિંગ થતાં ઇમિગ્રેશન અધિકારી તેને પકડી પાડ્યો છે અને તેની વિરુદ્ધમાં ફરિયાદ આપી છે। સર, એની પાસે ઇન્ડિયન પાસપોર્ટ છે ખરા કે આ એક જ પાસપોર્ટ છે? નહીં, ઇન્ડિયન પાસપોર્ટ નથી એની પાસે, ફ્રેન્ચ પાસપોર્ટ ડુપ્લિકેટ છે। અને આરોપીને સાહેબ અગાઉ કોઈ જગ્યાએ કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે શું છે? અને આ એજન્ટનું જે કોઈ નામ જે સામે આવે છે? હા, ઇરફાન મુંબઈના રહેવાસી છે, તેની તપાસ ચાલુ છે। પૂરા નામ હજુ સામે આવ્યા નથી। ચિરાગ પાટડિયા, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ।